એકવાર એક મોરે ચકલીને પૂછ્યું, તું મારી જેમ કળા નથી કરી શકતી, એ વાતનું તને ક્યારે દુઃખ નથી થતું? ચકલીએ કહ્યું, ક્યારેય નહીં, કારણ કે મારે કોઈને ઇમ્પ્રેસ કરવાના નથી હોતા. આપણી યાતનાનું એક કારણ સ્પેશિયલ બનવાની ઝંખના હોય છે. આપણને દુઃખ એ વાતનું નથી હોતું કે આપણે સામાન્ય કે ઓર્ડિનરી છીએ. આપણે એ માન્યતાથી પીડાઈએ છીએ કે સામાન્ય હોવું પર્યાપ્ત નથી. ચકલી મોર જેટલી ગ્લેમરસ નથી હોતી, છતાં એનો અવાજ આપણી દરેક સવારને મધુર બનાવે છે. કારણ કે આ જગતમાં સ્પેશિયલ બનવા કરતાં રિયલ બનવું વધારે આવશ્યક છે. પુસ્તક તાઓ તે ચિંગમાં લાઓ ત્સે એક સુંદર વાત લખી છે. જે ક્ષણથી તમે કમ્પેર કે કમ્પીટ કરવાનું છોડી દો છો, એ જ ક્ષણથી તમે એક્સ્ટ્રાઓર્ડિનરી બની જાઓ છો. કારણ કે હરીફાઈ કે સરખામણી તો સાધારણ લોકોનો ગુણધર્મ છે. એક્સ્ટ્રાઓર્ડિનરી લોકો કમ્પેર કે કમ્પીટ નથી કરતા, તેઓ કન્ટ્રીબ્યુટ કરે છે, ક્રિએટ કરે છે, અને એમની એ જ લાક્ષણિકતા એમને અસાધારણ બનાવે છે.